નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, ઘણી વખત આપણે પેટની અંદર અનેક તકલીફો થતી હોય છે। પેટ ભારે થઈ જતું હોય, આપણે અપચાની સમસ્યા થતી હોય, અથવા ગેસની સમસ્યા થતી હોય, આફરું પણ આવતું હોય, ઓડકાર પણ આવી શકે। તો ઘણી વખત આપણે ભોજન લઈએ તો પેટ એકદમ આપણું ભારે થઈ જતું હોય, એકદમ કઠણ જેવું આપણને લાગતું હોય છે, અને એની સાથે ઘણી એવી બીજી પણ તકલીફ થાય છે। તો ઘણી વખત આ નાના બાળકોને પેટની અંદર કૃમિઓ પણ થતા હોય છે। તો પેટ સંબંધી જે કંઈ તકલીફ થાય છે મિત્રો, તમને મંદાગીની સમસ્યા થતી હોય, તમે ભોજન લીધા બાદ તમને ભોજન બરોબર જો તમને પચતું ના હોય, તો એની અંદર પણ તમે આ જે આજના વિડીયોની અંદર હું તમને એક ઇલાજ બતાવીશ, એનો તમે કરી શકો, જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે। તો એ છે મિત્રો કાળી જીરી। એને આપણે અરણ્ય જીરક પણ તરીકે ઓળખીએ છીએ, અને ગુજરાતીમાં એને કાળી જીરી પણ આપણે ઓળખીએ છીએ। એની સાથે બીજા એવા પણ નામ છે મિત્રો। તો કાળી જીરી જે છે મિત્રો, એ પેટ સંબંધી તકલીફો દૂર કરે જ છે, એની સાથે આપણે ચામડીના રોગોની અંદર પણ એ ખૂબ સારું રિઝલ્ટ આપી શકે। તો પેટ સંબંધી જે કંઈ તકલીફ થાય છે મિત્રો, પેટ ફૂલી જતું હોય, કોઈ પણ પ્રકારની તમને તકલીફ થાય, ભોજન લીધા બાદ અથવા ભોજન વગર પણ જો તમને તકલીફ થતી હોય પેટની અંદર, તો તમે ચોક્કસપણે આ કાળી જીરીનો તમે ઉપયોગ કરી શકો। તો હવે પેટ સંબંધી તકલીફ થાય તો તમે એનો ઉપયોગ કઈ રીતના કરી શકો, તો એની અંદર સૌથી પહેલાં તમારે 1 થી 2 ચમચી કાળી જીરી લઈ લો, એને થોડા ઘણા અંશે વાટી દો, અને ત્યારબાદ એ જે ભૂકો છે એ પાણીની અંદર તમારે થોડા ઘણા અંશે ઉકાળવાનો, અને ત્યારબાદ ગાળી અને તમે દરરોજ સવારે અને સાંજે 1 કપ અથવા અડધો કપનું પણ તમે સેવન કરી શકો, જેથી કરીને તમને પેટ સંબંધી જે કંઈ સમસ્યા હોય, ઘણા વખતથી તમને તકલીફ થતી હોય, તો એની અંદર તમને એકદમ 1 થી 2 દિવસની અંદર ઘણું સારું રિઝલ્ટ, અને પેટ એકદમ સાફ સુથરું અને હલકું તમને અનુભવ, પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ શકશે। એની સાથે કશું સિંધો, મીઠું, અજમો, જીરું કોઈ પણ પ્રકારનું નાખવાનું, ફક્ત આપણે કાળી જીરીનો જ ઉપયોગ કરવાનો છે, એટલું તમે ખાસ ધ્યાન રાખજો। હવે બીજા નંબરે છે મિત્રો, આપણે ચામડીના રોગોની અંદર પણ એ રાહત આપી શકે। તો ચામડીના રોગોની અંદર ખાસ કરીને ગરમી ઋતુની અંદર આવી તકલીફો થતી હોય છે, એટલે કે માની લો કે મોસમ આધારિત પણ આ સમસ્યાઓ થતી હોય છે। જે વ્યક્તિનું લોહીની અંદર કોઈકને કોઈક અંશે સમસ્યા સર્જાતી હોય, તો એના કારણે પણ આપણે ચામડી પર અનેક પ્રકારની તકલીફો આપણને જોવા મળી શકે છે। તો તમને ખંજવાળ આવતી હોય, ચામડી લાલ થઈ જાય, તો કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તો એવા સંજોગોની અંદર તમારે આ કાળી જીરીને શેકી નાખવાની, હલકી શેકી નાખો, અને ત્યારબાદ એનો ભૂકો કરી નાખો, અને એ જે ભૂકો છે એની અંદર તમારે તલનું તેલ નાખવાનું। તલનું તેલ નાખી અને થોડા ઘણા છે એને મિક્સ કરી દો, 5 થી 10 મિનિટ રહેવા દો, અને ત્યારબાદ એ તેલથી તમને ચામડી પર જે કંઈ સમસ્યા થતી હોય એ જગ્યા પર તમે એને લેપ કરો, અથવા થોડા ઘણા છે એનું માલિશ પણ કરી શકો, જેથી કરીને તમને ચામડીના રોગોની અંદર જે કંઈ સમસ્યા, એલર્જીની સમસ્યા થતી હોય, એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને આપી શકશે। પણ એની સાથે પણ તમારે કશું નાખવાની જરૂર નથી, ફક્ત કાળી જીરીનો જ તમારે ઉપયોગ કરવાનો છે। અને બીજા નંબરે છે કે મિત્રો, ઘણી વખત આપણે મોસમ આધારિત ઘણી એવી તકલીફો થતી હોય છે કે એની અંદર ઘણી વખત આપણે મધમાખી કરડે, માખીનો ડંખ લાગે, મચ્છરનો ડંખ લાગે, કોઈ પણ જીવજંતુનો ડંખ લાગે, તો પણ તમે આ કાળી જીરીનો પાવડરનો ભૂકો તમે એનો લેપ કરી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે। એટલે કે કાળી જીરીનો ભૂકો હોય ને, એને તમે પાણીની અંદર વાટી અને થોડા ઘણા અંશે એનો પેસ્ટ જેવી બનાવી દેવાની, અને ત્યારબાદ એ લેપ તમે જે જગ્યા પર ડંખ મારે, ઝેરી જીવજંતુ, માખી, મચ્છર આતે, એ જગ્યા પર તમે લગાવશો, એટલે એ ડંખની જગ્યાએ ઘણી વખત આપણે ખંજવાળ થતી હોય છે, એ ડંખ પર આપણે સોજો પણ આવી જતું હોય, ચામડી લાલ પણ થઈ જતી હોય છે। તો એ બધી જે સમસ્યાઓ થાય છે, એમાંથી તમે છુટકારો મેળવી શકશો। તો ચોક્કસપણે તમે આ 3 રીતે તમે એનો ઉપયોગ કરી શકો। એક તો પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો પણ તમે કાળી જીરીનો ઉપયોગ કરી શકો। બીજા નંબરે ચર્મરોગ, ચામડીની સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, એની અંદર પણ તમે આ કાળી જીરીનો ઉપયોગ કરી શકો। ત્રીજા નંબરે તમને ઝેરી જીવજંતુ કદાચ ડંખ મારે, તો એની અંદર પણ તમે આ કાળી જીરીનો ઉપયોગ કરી શકો। એટલે કે અરણ્ય જીરક જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું અને લાભકારી એક આયુર્વેદિક ઇલાજ છે, અને તમે ચોક્કસપણે કરી શકો।
અને ખાસ કરીને નાના બાળકોને આ સમસ્યા થાય, પેટની અંદર કૃમિઓ થતા હોય તો એ કૃમિઓને એક રીતે ગણીએ તો એને મારી નથી નાખતો, એનું જે સેવન કરીએ તો કૃમિઓ મરતા નથી, પણ એ પેટીની અંદર મૂર્છિત થઈ જાય અને એ મળ દ્વારા એ બહાર થઈ જતા હશે. તો કાળી જીરી ખૂબ એક લાભકારી અને ફાયદાકારક આપણા હેલ્થ માટે છે. તો ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરજો, તમને કોઈ આડઅસર થવાની શક્યતા પણ રહેશે નહીં. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.